આજ તો અમારી યાર કાંઈક એવું બની ગયું તમે આગળ જુઓ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની લોક ચેનલ. હવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા, માતાજીના દર્શન કરી લીધા હતા, નાસ્તો પાણી કરીને આપણે પગ્યા હતા કાકાના ઘરે. આજ એક સારું કામ કરવા જવાનું હતું, તમને ખબર પડશે જ. અને હા, જયુભા કે એટલે લોઢામાં લીટો જ હોય. આપણે હજી ઘરની બહાર નીકળ્યા થયા ત્યાં બધાને હાય કહી દીધો. આમનું નામ છે કલ્પેશભાઈ અને પાછળ ઊભા છે તે આશા ભાભી. અને સામે હિંચકે બેઠા છે કુબેર કાકા અને દેવીલા કાકી. કાકીને મન થઈ ગયું જયુભાના વિડીયોમાં આવવાનું. ત્યાંથી નીકળીને આપણે આવી ગયા, શનિવાર હતો એટલે વીરવાડી મંદિર. ત્યાં આપણે દર્શન કરીશું. મિત્રો, આ મંદિરે આવીને એટલે આપણે ટેન્શન ભૂલી જ જાય, ખબર નહીં શું થાય. લ્યો દર્શન તમે કરી લ્યો, હનુમાનજીના બધા આશીર્વાદ લઈ લ્યો. દર્શન કરીને ગેટની બહાર નીકળ્યા. આપણા ગેટની બાજુમાં જ તે છે પ્રશાંતભાઈ કરીને પૂજાપાનો સામાન રાખે છે. આપણે લીંબુ લીધા તો લીંબુને પૈસા આપવા તો પડે ને. વાત તો સહી હે. ત્યાર પછી નીકળી ગયા આપણે બારડોલી જવા. વરસાદ તો પડી જ ગયો હતો એટલે લીલું છમ થઈ ગયું હતું વાતાવરણ. સુરત દાદાએ દેખાતા નહોતા. આહલાદક વાતાવરણ હતું, એમાંય કેમેરા મોઢું જોવાઈ ગયો પાછું. ત્યાં પહોંચી ગયા આપણે ધુલિયા ચોકડી. બનારસી પાન ટી છે. શા કેવી લાગી? એક નંબર એક નંબર. એક નંબર ચા છે ભાઈ. ત્યાં જો અમારા ભાઈ દૂધમાંથી પરાગો તેમ શામાંથી પરાગોતવા લઈ ગયા. ત્યાં તો મેં સા લઈ લીધી, પણ આપણને પેપર કપમાં ભાવે ને એટલે રકાબી મળી તો કાઠિયાવાડની યાદ આવી ગઈ. હાલો ચા પીવા. એક નંબર ચા છે ભાઈ, ચામુંડાની. ચામડા નહીં, બનારસી ટી છે. બનારસી ટી ભાઈ. ત્યાર પછી આવી ગયા આપણે લિનિયર ચોકડી. ત્યાં પાછું કેમેરા મોઢું જોવાઈ ગયું, કાળો જ દેખાતો. કોણ હે ये लोग? ચાય પી લીધી, પાણી પી લીધું. હવે હતો પી બ્રેક એટલે ગયા હતા બારડોલી ડેપે. સદુપયોગ કરી લીધો. क्या बोला तूने? ત્યાર પછી આવી ગયા આપણે ધુલિયા ચોકડી. સાનવીબેન પાપડીનો લોટ યાદ છે? સાનવીબેન બારડોલીમાં ફેમસ છે પાપડીનો લોટ. ત્યાર પછી આપણે બપોરનું જમવાનું હતું એટલે થાળી લઈ લીધી ગુજરાતી. છાશ, પાપડ, રોટલી, 2 શાક, દાળ ભાત. ત્યાંથી નીકળી ગયા ગાડી જવા. અમારા મોટા ભાઈને ગાડીને ટાયર ગમી ગઈ કે કાઢી જ જવું. ત્યાર પછી ગાડીની અંદર બેસી ગયા, મસ્ત મજાને ચાલુ કરી, એસી ચાલુ કરી. આ તો ગવર્નર ગોળ ગોળ ફેરવે મારો ભાઈ. ત્યાર પછી જોઈ એસીમાંથી ઠંડી ઠંડી હવા તો આવતી જ થી. મને હળી કરવાનો શોખ તો બહુ પાછો. ત્યાં પાવર વિન્ડો હતી તો ઉપર હેઠે કરી કરીને અણી કાઢી નાખી. આવા બધા નાટક જોઈને ગાડી વેચવાવાળો કે તેમ બધા 2 બહાર નીકળો. અમર ભાઈને કે એન્જિન વેચવાનું છે. ઘર ભેગું થાને ભાઈ. ત્યાંથી પછી નીકળી ગયા આપણે બુહારી થઈને વલવાડા જવા. સફરની મજા લઈ. લાઈક, શેર અને ફોલો કરતા જાજો પાછા મારા વાલા. ત્યાર પછી ધડાવીને ગાડી જવા દીધી જોરમાં. ત્યાં આવી ગયા આપણે બુહારી ચોકડી. ત્યાં એક કામ પતાવ્યું. ત્યાર પછી આપણે આગળ નીકળી ગયા. ત્યાં પહોંચી ગયા આપણે વલવાડાના વડાપાઉં ખાવા. ઓલા ભાઈ તે વિચાર કરતા હતા આ શું કરે છે, મારું નામ લઈને ન જતા હો પાછા ખાવા, ત્યાં કાંઈ ડિસ્કાઉન્ટ નહીં આપે. ત્યાંથી નીકળીને આવી ગયા આપણે પાછા નવસારી, સંસ્કારી નગરી ઘરે. ફોલો કરતા જાજો, લાઈક કરતા જાજો અને શેર કરતા જાજો. અને હા, રિપોસ્ટ કરતા જાજો.